રાજકોટમાં એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલાએ છે તેમના ઉપર વિવાદિત ટિપ્પણી કરી છે, તેના કારણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ કરવામાં આવે. તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા પણ પોતાના પ્રચારમાં ધૂમ લાગી ગયા છે અને આજે તેમનો પ્રચારનો અનોખો અંદાજ સામે આવ્યો, જ્યાં તેઓ પોતે જાણે કહેવાય ચેતવણી આપતા હોય તેવી રીતે બેટ બતાવતા જોવા મળ્યા. ને હવે તો પરસોત્તમ રૂપાલા અડીખમ થઈને પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે. ચારે તરફ તેમનો વિવાદ છે, તે વિવાદ વચ્ચે પણ તેઓ અડીખમતાથી પ્રચાર કરે એટલે સૌ કોઈમાં નવાઈ અને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. ત્યારે આ પ્રકારનો જે અંદાજ સામે આવ્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભારતીય જનતા પાર્ટીની મજબૂત વોટ બેંક ક્ષત્રિય સમાજ માનવામાં આવતી હતી. અત્યાર સુધી ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તે પોતે પોતાના ભાષણોમાં કહેતા હતા કે તે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા, પરંતુ પરસોત્તમ રૂપાલાએ એક નિવેદનના કારણે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજમાં ખાઈ લાવી દીધી ને આજે એ ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક છે તે આજે ભારતીય જનતા પાર્ટી સામે પડી છે. જી હા, વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી છે તે રદ કરે. શું એક પરસોત્તમ રૂપાલા પાછળ ભારતીય જનતા પાર્ટી 22 કરોડ ક્ષત્રિયોને નારાજ કરવા માંગે છે? ત્યારે આવતીકાલે 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન મળવાનું છે. તે પહેલાં 13 એપ્રિલ એટલે કે આજે પરસોત્તમ રૂપાલા છે તે પોતાના જોર પ્રસારમાં જોવા મળ્યા. જી હા, વાત કરીએ તો તેમને પ્રચાર દરમિયાન બેટ પણ બતાવ્યું ને આ મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને એક અનોખો અંદાજ સામે આવ્યો, જેને લઈને અનેક ચર્ચાઓ પણ વેગવાન બની છે. જોકે પરસોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, રોષ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જેવી રીતે અડીખમ થતી પરસોત્તમ રૂપાલા પ્રચાર કરી રહ્યા છે તેના કારણે હવે ક્ષત્રિય સમાજ વધુ ગિન્નાયો છે. આજે તો પરસોત્તમ રૂપાલાએ પોતાના મત વિસ્તારમાં એક રોડ શો કર્યો. ત્યારબાદ જે આવતીકાલ છે ત્યાં ક્ષત્રિય સમાજ એક સંમેલન થકી શક્તિ પ્રદર્શન પણ ભારતીય જનતા પાર્ટીને બતાવવાનું છે. હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે છે કે પછી ક્ષત્રિય સમાજને નારાજ કરીને નુકસાની ભોગવવા માટે તૈયાર રહે છે, તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.